ભયંકર અસ્થિરતા અને અરાજકતામાંથી પસાર થઈ રહેલા બાંગ્લાદેશમાં કંઈક મોટો ખેલ થવાના એંધાણ દેખાયા હોવાની ચર્ચા છે। આ ચર્ચા કંઈ એમ જ શરૂ નથી થઈ। વાસ્તવમાં બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના વારંવાર આરોપ લગાવતા રહ્યા છે કે તેમની વિરુદ્ધ કટ્ટરપંથી તાકાતો અને કેટલીક વિદેશી શક્તિઓએ મળીને કાવતરું રચ્યું અને તેમને સત્તામાંથી બેદખલ કરી દીધા। તેમણે બાંગ્લાદેશના વર્તમાન મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર હિંસા કરાવવાનો સીધો આરોપ લગાવી દીધો છે। તેમણે બાંગ્લાદેશના વર્તમાન મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર હિંસા કરાવવાનો સીધો આરોપ લગાવી દીધો હતો। પહેલા શેખ હસીનાના આ આરોપમાં કોઈ ખાસ દમ લાગતો નહોતો, કારણ કે તેઓ મોહમ્મદ યુનુસના કટ્ટર વિરોધી રહ્યા છે। પરંતુ આ આખા મામલે એક નવો વળાંક આવી ગયો છે। હવે શેખ હસીનાની કટ્ટર વિરોધી રહેલી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના એક મોટા નેતાએ કહ્યું છે કે ચટ્ટગ્રામમાં ભારતીય ઉપ ઉચ્ચાયુક્તના નિવાસસ્થાન નજીક હુમલો અને તે પછી ઢાકામાં હિંસક પ્રદર્શન ભીડ તંત્રનું સ્પષ્ટ ઉદાહરણ છે। વરિષ્ઠ નેતા અને પૂર્વ વાણિજ્ય મંત્રી અમીર ખસરુ મહમૂદ ચૌધરીએ ન્યૂઝ 18ને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુમાં આ ખાસ વાત કહી। તેમની આ વાત સંપૂર્ણપણે શેખ હસીનાની વાત સાથે મેળ ખાઈ રહી છે। તેમણે કહ્યું કે આ હિંસા અને પ્રદર્શન બાંગ્લાદેશમાં કાયદો વ્યવસ્થા પૂરી રીતે ખોરંભે ચડી જવાના સંકેત આપે છે। ચૌધરીએ ખાલિદા ઝિયાના મંત્રીમંડળમાં વરિષ્ઠ પદ સંભાળ્યું હતું અને હવે બીએનપીની સ્થાયી સમિતિના સભ્ય છે। તેમણે જણાવ્યું કે ખાલિદા ઝિયા પર સારવારની અસર થઈ રહી છે। આગામી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી તેમજ પ્રસ્તાવિત પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પર અંતિમ નિર્ણય તેઓ જ લેશે। ચૌધરીએ મોહમ્મદ યુનુસની આગેવાનીવાળી કામચલાઉ સરકારને નિષ્ફળ ઠેરવી। ચૌધરીએ આરોપ લગાવ્યો કે આ સરકાર સંગઠિત ભીડને રસ્તાઓ પર હાવી થવા દેવા માટે જવાબદાર છે। દેશ અસ્થિરતા તરફ આગળ વધી રહ્યો છે। તેમણે કહ્યું કે જ્યારે કૂટનીતિક મિશનોને હિંસાનું નિશાન બનાવવામાં આવે છે તો આ માત્ર ઘરેલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ એક ખતરનાક સંકેત મોકલે છે। ચૌધરીએ ચિટગાંવ હુમલા અને સંબંધિત પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ માત્ર છૂટાછવાયા બનાવો નથી, આ દેશને અસ્થિર કરવા અને ડર તેમજ અરાજકતા પેદા કરીને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને અવરોધવા માટેના સુનિયોજિત પ્રયાસો છે। તેમણે કહ્યું કે મતદાતા ઉત્સાહિત છે ત્યારે બીજી તરફ અરાજકતા હાવી છે। ચૌધરીએ એમ પણ જણાવ્યું કે લાંબી રાજકીય અનિશ્ચિતતા છતાં દેશભરના નાગરિકો, ખાસ કરીને યુવા મતદાતાઓ પોતાના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે। લોકો મત આપવા માટે તૈયાર છે। તેઓ માત્ર ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। ઉમેદવારો પોતાના મત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે। લોકોએ લગભગ દાયકાઓ સુધી મત આપવાની રાહ જોઈ છે। તેઓ છેલ્લી 3 થી 4 ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરી શક્યા। લોકોમાં એક સ્પષ્ટ માલિકીની ભાવના છે। તેમ છતાં સ્થિરતા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાને બદલે યુનુસ સરકાર અરાજકતા પર શાસન કરી રહી છે। તેમણે એ પણ કહ્યું કે કાયદો વ્યવસ્થા જાળવવામાં વારંવાર નિષ્ફળતાથી જનતાનો વિશ્વાસ ઘટશે અને લોકતાંત્રિક સંસ્થાઓને ખતરો ઊભો થશે। તેમના મતે ભીડની હિંસા અને અનિયંત્રિત પ્રદર્શનોને ચૂંટણીઓને અવરોધવા અને ચૂંટાયેલી સરકારની વાપસીમાં વિલંબ કરવા માટેના સાધન તરીકે વાપરવામાં આવી રહ્યા છે। ચૌધરીએ જોર દઈને કહ્યું કે તેઓ ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા વિદ્યાર્થી રાજકીય મંચો પર ટિપ્પણી કરવાથી બચવા માંગે છે, પરંતુ તેમણે જવાબદારી પૂરી રીતે વર્તમાન સરકાર પર નાખી। ચૌધરીએ કહ્યું કે આ લોકશાહી નથી, આ મોબોક્રેસી છે। જેમ જેમ બાંગ્લાદેશ એક મહત્વપૂર્ણ રાજકીય વળાંક પર પહોંચી રહ્યું છે, ચૌધરીની ટિપ્પણીઓ આ ચિંતા દર્શાવે છે કે જો કાયદો વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા માટે નિશ્ચયી કાર્યવાહી ન કરાય તો અસ્થિરતા ગંભીર બની શકે છે અને લોકતાંત્રિક પ્રક્રિયા જ જોખમમાં પડી શકે છે। તેમની વાતો બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અને સામાજિક અસ્થિરતા વચ્ચે એક ગંભીર ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે।